નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં। આજે આપણે જોઈશું પ્રાણીઓની અંદર જોવા મળતું દૈહિક આયોજન। તો યાદ કરવામાં આવે તો કે આપણે ડિટેલની અંદર સૂર્યમુખી ભણ્યા છે, ડિટેલની અંદર મકાઈ પણ ભણ્યા છે, ડિટેલની અંદર આપણે દેડકો પણ ભણવાનો છે, પણ વંદા અને અળસીઓ છે આપણે એનસીઈઆરટી અને નીટના સિલેબસમાંથી આને સંપૂર્ણપણે રિમૂવ કરવામાં આવ્યા છે। આપણે આ લેક્ચર એટલા માટે લઈ રહ્યા છીએ કે કદાચ કોઈ ઓપ્શનની અંદર આમના રિલેટેડ કોઈ ટોપિક આવે તો નેગેટિવ આન્સર પણ આપણને ખબર હોવો જોઈએ કે પોઝિટિવ આન્સરને આપણે ટીક કરવો હોય તો નેગેટિવ ઓપ્શન વિશે પણ માહિતી હોવી જોઈએ। અને જૂનો સિલેબસ છે અને મે બી જો ઇન્ક્લુડ થશે તો આને રિલેટેડ ટોપિક આવી શકે છે, એટલા માટે આને થોડુંક આપણે સ્પીડથી અને શોર્ટમાં પતાવીશું એટલે તમારે પણ એટલો બધો ટાઈમ બગડશે નહીં। પહેલી વાત કરવામાં આવે કે બાહ્યકાર વિદ્યામાં તો કે અળસિયાનું શરીર છે ખંડયુક્ત છે, નુપુરક સમુદાયનો સજીવ છે અને ખંડયુક્ત છે જે 100 થી કરીને 120 ખંડોનું બનેલું હોય છે। શરીરની પાછળની બાજુ પૃષ્ઠ રુધિરવાહિની આપણને જોવા મળે છે અને જનન છિદ્ર હંમેશા ક્યાં જોવા મળે છે? વક્ષ બાજુ જોવા મળે છે। અગ્ર છેડે મુખ ને શું આવેલા છે? મુખાગ્ર આવેલા છે, મુખનો અગ્ર ભાગ। અને પ્રથમ ખંડને શું કહેવાય? પરિતુંડ, જેની અંદર શું આવેલું છે? મુખ ને મુખાગ્ર આવેલા છે। બીજી વાત કરવામાં આવે કે અળસિયાને ધ્યાનપૂર્વક જુઓ તો એના 14 માંથી કરીને 16મા ખંડની અંદર એક આપણને ઘેરો કાળા રંગનો પટ્ટો જોવા મળે જેને વલયિકા કહેવાય। એના આધારે એનું શરીર છે પૂર્વ વલયિકા, પશ્ચિમ વલયિકા અને વલયિકા એવા 3 ભાગમાં શું થાય છે? ડિવાઈડ થાય છે। એ સિવાય વાત કરવામાં આવે કે શરીરના 5 માંથી કરીને 9મા ખંડ એટલે ટોટલ 4 ખંડોની અંદર 4 જોડ શુક્ર સંગ્રાહક છિદ્રો આવેલા હોય છે। વક્ષ બાજુ એટલે કે છાતી તરફ અને પાર્શ્વ એટલે કે સાઈડમાં। 14મા ખંડની અંદર માદા જનન છિદ્ર અને 18મા ખંડની અંદર એક જોડ નર જનન છિદ્ર હોય છે। માદા જનન છિદ્ર એક જ હોય છે પણ નર જનન છિદ્ર કેટલા હોય છે? 2 હોય છે। પ્રથમ, છેલ્લા અને વલયિકા સિવાયના દરેક ભાગોની અંદર વજ્રકેશો જોવા મળે। વજ્રકેશો એટલે શું? નાના નાના ઉપાંગો, અને એ એને શું કરે છે? પ્રચલનમાં મદદરૂપ થાય છે। એ જ રીતે એની જો અંતસ વિદ્યાની વાત કરવામાં આવે તો કે શરીરની સપાટી પર અધિચર્મ, અધિ એટલે કે ઉપરનું, ચર્મ એટલે કે ચામડી, એના નીચે વર્તુળી અને આયામ સ્નાયુ જે સ્નાયુઓને હલનચલનમાં મદદરૂપ થતા હશે, અને અંદરની તરફ શું હશે? દેહકોષ્ઠીય પોલાણ હશે જે દેહકોષ્ઠીય અધિચ્છદનો બનેલો હોય છે। એ સિવાય અંતસ વિદ્યાની વાત કરવામાં આવે કે અધિચર્મ એ સ્તંભી અધિચ્છદ કોષો અને સ્ત્રાવી કોષો પણ ધરાવે છે અને સ્ત્રાવમાં શું કરે છે? મદદરૂપ કરે છે। હવે આપણે અળસિયાનું પાચન તંત્ર જોઈએ। અળસિયાના પાચન તંત્રની વાત કરવામાં આવે તો કે પાચન તંત્ર છે પ્રથમ ખંડથી કરીને છેલ્લા ખંડ સુધી જોવા મળે છે। વાત કરવામાં આવે કે પહેલા ખંડની અંદર મુખ ગુહા હોય છે જે કંઠનળીમાં ખુલે છે, 1 થી કરીને 3 આવેલી છે। ત્યાર પછી અન્નનળી છે 5 થી કરીને 7મા ખંડ સુધી લંબાયેલી હોય છે અને અન્નનળી એ પેશણીમાં ખુલે છે। પેશણીની અંદર મજબૂત દાંત આવેલા હોય છે, કારણ કે અળસિયું છે કોહવાટ વાળું ખોરાક ખાય છે, એની અંદર દાંત હોતા નથી, અને પેશણીનો મતલબ શું થાય? ઘંટી થાય તો એ દળવાનું શું કરશે? કામ કરશે। ત્યાર પછી પેશણીમાં રહેલો ખોરાક એ જઠરમાં વલોવાય છે જે 9 થી કરીને 14 ખંડો સુધી આવેલો છે, અને જઠરમાં રહેલી કેલ્શિફેરસ ગ્રંથિઓ છે જે હ્યુમસમાં રહેલા હ્યુમિક એસિડનું શું કરે છે? તટસ્થીકરણ કરે છે। ત્યાર પછી જઠરમાં રહેલો ખોરાક નાના આંતરડામાં જાય છે જે 15 થી કરીને 120 એટલે કે છેલ્લા ખંડ સુધી વિસ્તરેલું હોય છે, જેની અંદર 26મા ખંડ ઉપર એક અધ્યાંત્ર આવેલો। દાખલા તરીકે આ રહ્યું આપણું આંતરડું, તો આને શું કહેવામાં આવે છે? અધ્યાંત્ર કહેવામાં આવે છે। શું કહેવાય આને? અધ્યાંત્ર કહેવામાં આવે છે। 26મા ખંડથી કરીને જો આવે તે છે 26મા ખંડથી કરીને એટલે 26 થી કરીને છેલ્લા 23 અને 25 એટલે આ છેલ્લા 23 થી કરીને 25 નહીં ગણવાના। આ બંને વચ્ચેનો જે પ્રદેશ છે રેડી, જે અંદરની તરફ શું પામે છે? આંતરિક વલન પામે છે, જેને ભીતિભંજ પ્રદેશ કહેવાય। શું કહેવાય આને? ભીતિભંજ પ્રદેશ કહે છે। અને બીજી વાત કરવામાં આવે કે એ ભીતિભંજ પ્રદેશની અંદર વાત કરવામાં આવે કે સૌથી વધારે શું થાય છે? એનું શોષણ થાય, કારણ કે અંદર આંત્ર પટલો આવેલા છે। ખોરાકનું સૌથી વધારે શોષણ ક્યાં થાય છે? ત્યાં થાય છે। અને મળદ્વારે છેલ્લે ઊભી ફાટ એટલે આ ટાઈપની રચના સ્વરૂપે જોવા મળતો હોય છે, રાઈટ, અને ઊભી ફાટ તરીકે ઓળખવામાં। તો આ છે અળસિયાનું પાચન તંત્ર, એટલું બધું કોઈ ડિફિકલ્ટ છે નહીં। આના પછી આપણે જોઈએ રુધિરાભિસરણ તંત્ર। રુધિરાભિસરણ તંત્રની વાત કરવામાં આવે કે બ્લડ સર્ક્યુલેશન કેવું છે તો કે બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે, જેની અંદર હૃદય, રુધિરવાહિની અને કેશિકા। કેશિકા એટલે શું? કે રુધિરવાહિની નાની વાળ જેવી હોય તેને શું કહેવાય? કેશિકા તરીકે ઓળખવામાં આવે છે। રુધિરનું પરિવહન એક માર્ગીય છે। કેવું પરિવહન છે? એક માર્ગીય છે। ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર શું આવેલું છે? રુધિર ગ્રંથિઓ આવેલી છે જે રુધિર કોષો અને હિમોગ્લોબિનનું શું કરે છે? ઉત્પાદન કરે છે।
અને શ્વસન અંગોનો આમાં અભાવ જોવા મળે છે, પણ વાયુ વિનિમય છે એની સપાટી ઉપર એટલે કે એની ચામડી દ્વારા કરે છે, જેના કારણે શું થાય છે, O2 યુક્ત બ્લડ નું શું થાય છે, વહન થાય છે. રેડી? તો આ છે અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર. ઉત્સર્જન તંત્રની વાત કરવામાં આવે તો કે અળસિયાની અંદર રહેલા ઉત્સર્ગ દ્રવ્યો છે 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ દ્વારા નિકાલ પામે છે. કોના દ્વારા નિકાલ પામે છે? ઉત્સર્ગિકા દ્વારા. તો ઉત્સર્ગિકાની વાત કરવામાં આવે તો કે 15મા ખંડથી કરીને છેલ્લા ખંડ સુધી વિટપીય ઉત્સર્ગિકા આવેલી હોય છે. એ વિટપીય ઉત્સર્ગિકા છે આંતરડામાં ખુલે છે. ત્વચીય એટલે કે ચામડી ઉપરની ઉત્સર્ગિકાઓ છે ત્રીજા ખંડથી કરીને છેલ્લા ખંડ સુધી આવેલી છે, જે બહારની તરફ ખુલે છે. એનો મતલબ કે ડાયરેક્ટ કચરો બહાર રિલીઝ કરે છે. અને કંઠનાલીય ઉત્સર્ગિકા એટલે કે ચોથા, પાંચમા, છઠ્ઠા ખંડો કે જ્યાં રુધિર ગ્રંથિઓ પણ આવેલી છે. તો એનું કામ શું છે કે દેહ જળનું કદ અને બંધારણમાં નિયમન કરે. જેમ મનુષ્યની અંદર પણ પાણી કેટલું હોવું જોઈએ, કેટલા પ્રમાણની અંદર વિટામિન હોવા જોઈએ, કેટલા પ્રમાણમાં આયનો હોવા જોઈએ, જેમ કિડની નક્કી કરે છે, એવી રીતે આ કંઠનાલીય ઉત્સર્ગિકા છે એ પ્રકારનું કાર્ય કરે છે. તો મનુષ્યના કિડનીના સમકક્ષ છે. રેડી? તો આ વસ્તુને આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક અને યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે અળસિયાનું અન્ય તંત્ર ચેતાતંત્ર જોઈએ. અળસિયાના ચેતાતંત્રની વાત કરવામાં આવે કે એની અંદર ચેતાકંદો છે બેવડા વક્ષ ચેતારજ્જુની મદદથી, એટલે કે આ ચેતાકંદો એ બેવડા વક્ષ એટલે કે છાતી તરફ ચેતારજ્જુથી ખંડીય રીતે ગોઠવાયેલા હોય છે. કયા ખંડમાં જોવા મળે છે? ત્રીજા અને ચોથા ખંડમાં જોવા મળે છે. એ ચેતારજ્જુ છે બે ભાગમાં ડિવાઈડ થાય છે, જે કંઠનળીની પાર્શ્વ બાજુએ વીંટળાય, પાર્શ્વ એટલે કે સાઈડમાં વીંટળાય અને પૃષ્ઠ બાજુએ મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાય. પૃષ્ઠ બાજુએ મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈને કોનું નિર્માણ કરે છે? ચેતાકડીનું નિર્માણ કરે છે. વાત કરવામાં આવે કે એ ચેતાતંત્ર છે એના શરીરનું નિયમન અને નિયંત્રણ કરે છે. પણ અન્ય અંગોની વાત કરવામાં આવે કે આંખ કોઈ વિશેષ રચના દર્શાવતું નથી, પણ પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો એના શરીરમાં શું ધરાવે છે? હાજરી ધરાવે છે. એ સિવાય વાત કરવામાં આવે કે જમીનની અંદર કંપન અને પ્રકાશની તીવ્રતાના આધારે પોતાનો રસ્તો નક્કી કરે છે. અને એની અંદર બધા સંવેદી અંગો ક્યાં આવેલા હોય છે? તો અગ્રભાગે આવેલા હોય છે. તો આ અળસિયાનું ચેતાતંત્ર ખૂબ જ શોર્ટની અંદર. હવે આપણે જોઈએ એનું પ્રજનન તંત્ર. અળસિયાના પ્રજનન તંત્રની વાત કરવામાં આવે તો કે અળસિયું એ ઉભયલિંગી પ્રાણી છે. એનો મતલબ કે એક જ સજીવની અંદર નર જનન છિદ્ર અને માદા જનન છિદ્ર આવેલા હશે. વાત કરવામાં આવે કે 10મા 11મા ખંડની અંદર બે જોડ શું આવેલા હોય છે? શુક્રપિંડ આવેલા હોય છે, જેની શુક્રવાહિની છે 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે, જે પ્રોસ્ટેટ નલિકા સાથે મળી અને 18મા ખંડમાં એક જોડ નર જનન છિદ્ર સ્વરૂપે બહાર નિકાલ પામે છે. એમને હેલ્પ કરવા માટે 17મા અને 19મા ખંડની અંદર બે જોડ સહાયક ગ્રંથિઓ પણ આવેલી હોય છે. જેમ મનુષ્યની અંદર સહાયક ગ્રંથિઓ કઈ કઈ આવે? તો બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, શુક્રાશય, પ્રોસ્ટેટ. એવી રીતે આની અંદર પણ 17મા અને 19મા ખંડમાં શું આવેલું છે? બે જોડ સહાયક ગ્રંથિઓ આવેલી હોય છે. બીજી વાત કરવામાં આવે કે શુક્રા સંગ્રહાશય જે છિદ્રોની વાત કરવામાં આવે કે 5 થી કરીને 9 એટલે કે ટોટલ 4 ખંડોની અંદર આ શુક્ર સંગ્રહાશય છિદ્રો આવેલા હોય છે. અને અંડપિંડની વાત કરવામાં આવે તો કે 12મા થી 13મા ખંડની અંદર અને 14મા ખંડમાં શું હોય છે? માદા જનન છિદ્ર હોય છે. હવે થાય છે શું તે ધ્યાન આપો. બે અળસિયા છે એકબીજાને કઈ રીતે ગોઠવાય છે? આવી રીતે ક્રોસમાં ગોઠવાય છે. બે અળસિયા એકબીજાને આવી રીતે શું ગોઠવાય છે? ક્રોસમાં ગોઠવાય છે. રાઈટ? તો આમાં બને છે શું કે એક અળસિયાનું જે નર જનન છિદ્ર 18મા ખંડમાં છે, એક અળસિયાનું જે નર જનન છિદ્ર 18મા ખંડમાં છે, એ બીજા અળસિયાના માદા જનન છિદ્ર 14મા ખંડમાં પ્રવેશ કરશે. અને નીચેવાળા અળસિયાનું જે નર જનન છિદ્ર છે એ ઉપરવાળા અળસિયાના કયા ખંડમાં પ્રવેશ કરશે? 14મા ખંડ. તો એકબીજાને ઉલટા ગોઠવાય એકબીજાની સમાગમની પ્રક્રિયા કરે છે. નો મતલબ કે આ અળસિયું પણ સ્પર્મ આને આપશે અને આ અળસિયું પણ સ્પર્મ આને આપશે. આ અળસિયું પણ પોતાના માદા જનન છિદ્ર દ્વારા સ્પર્મ મેળવશે અને આ અળસિયું પણ પોતાના માદા જનન છિદ્ર દ્વારા શું મેળવશે? સ્પર્મ મેળવશે. ફલનની પ્રક્રિયા થયા પછી શું થાય છે કે અંદરની તરફ અંડઘરનું નિર્માણ થાય છે અને આ અળસિયું એ અંડઘરને પોતાના શરીરથી દૂર કરી નાખે છે, જેને જમીન ઉપર છોડી દે છે, જેની અંદર ભ્રૂણનો વિકાસ થાય છે. અંદાજે 3 અઠવાડિયા પછી અંદરથી 2 થી 22 બચ્ચા અંદરથી નિર્માણ પામે છે અને એ બચ્ચું છે સંપૂર્ણ એના મમ્મી પપ્પા જેવું જ હોય છે. એનો મતલબ કે વિકાસ કેવો જોવા મળે છે? સીધો જોવા મળે છે. તો આ છે અળસિયાનું પ્રજનન તંત્ર. વાત કરવામાં આવે કે અળસિયું છે મનુષ્યનું મિત્ર કહેવાય. એનો મતલબ કે ખેડૂતનું મિત્ર કહેવાય. કારણ કે જે લોકો ખેતી કરતા છે એમને સાહેબ તે ખબર હશે કે જે ખેતરની અંદર અળસિયા વધારે જોવા મળે છે એમની જમીન ખૂબ જ પોચી અને કેવી હોય છે? ફળદ્રુપ હોય છે. બીજી વાત કરવામાં આવે કે આપણે છાણમાંથી કોહવાટમાંથી જે ખાતર મેળવવામાં આવે જેની અંદર અળસિયું વાપરવામાં એને વર્મી કમ્પોસ્ટિંગ કહેવાય.
રેડી, આ ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. અને જે લોકો માછલી પકડવા જાય છે તો માછલી ભરાવાનો જે ગલ હોય છે એ ગલની અંદર શું નાખવામાં આવે છે? અળસિયું નાખવામાં આવે, એટલે કે ભક્ષ્ય ભેરવવા માટે કામ આવે છે. તો આ છે અળસિયાનું સંપૂર્ણ વર્ણન કે જેને આપણે ખૂબ જ 10 થી કરીને 12 મિનિટના વિડીયો લેક્ચરમાં બહુ સારી રીતે મેં તમને સમજાવી નાખ્યું છે. આઈ હોપ કે તમને બહુ સારી રીતે સમજણ પડી હશે. જો બેટા આ વિડીયો આપણે નીટ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક વાર પોતાની 10 મિનિટ કાઢીને જોવો જરૂરી છે, કારણ કે આપણને નેગેટિવ ઓપ્શનની પણ બહુ સારી રીતે ખબર પડે. તો વધુમાં વધુ ચેનલને શેર કરો, વધુમાં સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ સપોર્ટ કરો. જય હિન્દ, જય ભારત.